કૃષ્ણ કુકિંગ શોમાં હું તમારું સ્વાગત કરું છું। આજે આપણે મિક્સ વેજીટેબલ દાળ ભાત બનાવીશું, ખાટા મીઠા। તો અહીંયા મેં કોલમના ચોખા લીધા છે, એક વાટકો ભરીને તેને ધોઈને પલાળવાના છે। આ બાજુ એક વાટકી આપણે કોરી તુવેરની દાળ લીધી છે, તેને પણ ધોઈને બાફી લેવાની છે। તો આ બાજુ કાંદા, ટામેટાં, કેપ્સિકમ, દૂધી, બટાકા, ટીંડોળા, સિંગદાણા, લીંબુ બધી વસ્તુને લઈ લેવાની છે। તો અહીંયા સરસ મજાની દાળ આપણી બફાઈ ગઈ છે। દાળને આપણે બ્લેન્ડર ફેરવવાનું નથી, એમ જ દાળ વલોવી દેવાની છે ચમચાની મદદથી। પછી તેની અંદર લગભગ 2 થી 3 ગ્લાસ પાણી નાખી દેવાનું છે અને દાળનું પાણી ઉકળવા દેવાનું છે। દાળનું પાણી ઉકળે એટલે આપણે તેની અંદર સિંગદાણા નાખી દેવાના, બટાકા નાખી દેવાના, દૂધી નાખી દેવાની અને ટીંડોળા નાખી દેવાના। જો તમારી પાસે ગુવાર, ફણસી, બીજા કોઈ પણ શાકભાજી તમારે નાખવા હોય તો નાખી શકો છો। વટાણા, ગાજર બધું જ નાખી શકો છો। મારી પાસે નથી એટલે મેં નથી નાખ્યું। તો અહીંયા ટેસ્ટ પ્રમાણે મીઠું અને થોડી હળદર નાખીને મિક્સ કરીને તેને ઢાંકીને રવા દેવાનું છે। અધકચરું ચડી જાય પછી આપણે તેની અંદર 2 ચમચી લાલ મરચું નાખીશું અને ચપટી હિંગ નાખીશું ઉકળતી દાળમાં, જેથી તેનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે અને પેટમાં પણ નહીં દુખે। પછી અહીંયા પલાળેલા ચોખા નાખી દેવાના છે અને 2 થી 3 ચમચી જેટલું કાચું તેલ નાખવાનું છે। બરાબર બધી વસ્તુને સરસ મજાનું મિક્સ કરીને ઢાંકી દેવાનું છે। તે ચડે ત્યાં સુધી આ બાજુ આપણે 1 ચમચો તેલ લઈશું, વઘાર કરી લઈશું। 1 ચમચી રાઈ નાખીશું, રાઈ તતરી જાય એટલે તજ લવિંગના ટુકડા નાખી દેવાના। પછી તેમાં લીમડીના પાન અને વઘારના લાલ મરચાં અને ચપટી હિંગ નાખીશું। તમે તમાલપત્રને પણ નાખી શકો છો, મેં અહીંયા નથી નાખ્યું। પછી ઝીણા સમારેલા કાંદા નાખી દેવાના, તેને પણ સરસ મજાના સાતળી લેવાના છે। પછી અહીંયા સતળાઈ જાય એટલે તેની અંદર 1.5 ચમચી લીલો મસાલો નાખી દેવાનો અને ટામેટાં નાખી દેવાના, તેને પણ સરસ મજાના સાતળી લેવાના છે। તે સતળાઈ જાય એટલે થોડું કેપ્સિકમ નાખી દેવાનું, તેને પણ સાતળી લેવાનું છે। પછી તેમાં ટેસ્ટ પ્રમાણે થોડું મીઠું નાખીશું। જો તમને મારો આ વિડીયો ગમે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો, બેલ આઇકન દબાવજો અને કમેન્ટ કરજો। પછી અહીંયા સતળાઈ જાય એટલે આપણે 1 થી 1.5 ચમચી જેટલું કાશ્મીરી મરચું નાખીશું, જેથી તેનો કલર ખૂબ જ સરસ આવશે। પછી તેને આપણે ગેસ બંધ કરી દેવાનો। આ બાજુ આપણે થોડો ગોળ નાખી દઈશું, આપણે ખાટા મીઠા બનાવવાના છે। તમે આની અંદર અથાણાનો મસાલો પણ નાખી શકો છો, ખાટું અથાણું હોય તેનો મસાલો નાખી દેવો, જેથી ખૂબ જ ટેસ્ટ લાગે છે। મેં અહીંયા નથી નાખ્યો, અમારા ઘરમાં કોઈને ભાવતો નથી એટલા માટે। પછી વઘાર નાખીને તેને સરસ મજાનું મિક્સ કરી લેવાનું અને 2 થી 3 ચમચી ચોખ્ખું ઘી નાખીને સરસ મજાનું મિક્સ કરી લેવાનું। પછી લીલા ધાણા નાખી દેવા અને તેને પાછું મિક્સ કરી લેવાનું। તમે જોઈ શકો છો સરસ મજાના આપણા મિક્સ દાળ ભાત તૈયાર થઈ ગયા છે। પછી તેમાં 2 લીંબુ નીચોઈ દેવાના અને સરસ મજાનું મિક્સ કરી લેવાનું। મિક્સ કર્યા પછી આપણે થોડા બીજા ધાણા નાખીશું। પછી અહીંયા એક થાળી તૈયાર કરીશું, છાશ, પાપડ, અથાણાનો મસાલો અને મિક્સ વેજીટેબલ દાળ ભાત તૈયાર।